યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં રહેવાનું. મારી ચેનલની અંદર તમારું પાછું આજમાં ફરી એક વખત સ્વાગત છે કોમેન્ટના વિડીયોમાં. તો આજમાં છે આપણે 6ઠો ભાગ ને હવે પછીની કોમેન્ટ ઘણી બધી આવે છે, ઝાઝી સંખ્યામાં કરોડોની સંખ્યામાં કોમેન્ટ પડી છે. તો બધી કોમેન્ટનો જવાબ તમને દેવામાં આવશે, બધી દેવામાં આવશે ને બધી દી દેવાની છે તું બાઈલમાં. અને છે ને ઇંગ્લિશમાં કોમેન્ટ છે હવેની વાય છે. તમે કોમેન્ટ કરવા બદલ આભાર, થેન્ક યુ, ધન્યવાદ. કેમ કે યાર અમે પૂરું નથી પડતું અત્યારે આમ જો ખાવાય ઠેકે પામતા ને એટલી કોમેન્ટ આવી. અને તમારા બધાના સપોર્ટથી થેન્ક યુ, આભાર, ધન્યવાદ. હજી કોમેન્ટ કરી ના કરતા ત્રણ ગણી કરો, પૂરી પાડશું તી પણ ગુજરાતીમાં લખજો અને નાની નાની લખજો. તમારા મનમાં જે હોય ને એ પૂછજો ને કહેજો. તમને મજા આવી જાય ને મને મજા આવી જાય ને. હવે આપણે લીલી કોમેન્ટ 6ઠો ભાગ. હા, તો પહેલી કોમેન્ટ તો છે કે દુઃખમાં છે, તો હું દુઃખમાં છું એવું છે આમાં. લે તો એ ભાઈને એવું લાગ્યું છે કે હું દુઃખમાં છું, તો નહીં, દુઃખમાં નથી, સુખી થઈ. એના પછીની કોમેન્ટ છે કે બહુ ખુશ છે કાજલબેન. તો વાહ, થેન્ક યુ, આભાર ભાઈ તમારો. સાચી વાત છે, સુખી તો સૌ પછી હોવું. તો એના પછીની કોમેન્ટ છે કે ભાઈ તમારા ઘરમાં સુખી છે અને એના માવતરના ઘરમાં એ જ સુખી હોય. ભાઈ પિયર એ પિયર કહેવાય અને સાસરું એ સાસરું કહેવાય. ભાઈ એ તો કાજલબેનને પછી ઇંગ્લિશમાં છે, પછી કંઈ ખબર નથી. તો હાલો નહીં, આપણે થોડા સુખી તો છીએ. તો એના પછીની કોમેન્ટ છે કે કામ તો કરવું જ પડે, તો અમે સુખી છો. અને અહીં નવસારીમાં પણ ખૂબ કામ કરીએ, આખો દિવસ સ્કૂલ જવું પડે, ટ્યુશન જવું પડે, સાડીમાં ડાયમંડ લગાડવા પડે, તો પણ અમે ખુશ છીએ. તો બસ એવું કામ તો કરવું જ પડે, કામ કરીએ તો જ સુખી રહીએ આપણે. એના પછીની કોમેન્ટ છે કે જય માતાજી નાનજી, કાજલબેન કેમ છો? મજામાં સૌને નાનજી? હા બસ એકદમ મજામાં સહી અમે ભાઈ. એના પછીની કોમેન્ટ છે કે જય માતાજી, એકવાર ગણપતિનું ગીત ગાવ એકાદું એમ. તો ગણપતિ દાદાનું ગીત આપણે ગાઈ નાખશું એકાદું. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંદાળા, રીધિ સિદ્ધિના દાતાર મારા દેવતા, મેર કરો મહારાજ રે. તો પછીની કોમેન્ટ છે જય માતાજી નાનજી, જોવાનો ટાઈમ નતો, હવે આવ્યો ટાઈમ એટલે જોઈ લેવી. ઓકે લિખિતન હકેશભાઈ દેવસરથી. તો થેન્ક યુ, આભાર હકેશભાઈ તમારો. પછીની કોમેન્ટ છે જય માતાજી નાનજી, કાજલબેન મારું નામ જયપાલ છે, મારા ગામનું નામ જૂના રાજપરા. તો કાંઈ વાંધો નહીં, થેન્ક યુ, આભાર જયપાલભાઈ તમારો. પછીની કોમેન્ટ છે કે કપાસ વીણવો સારો. તો ના ભાઈ, કપા આખો દિવસ વીણવો પડે ને દરિયામાં ખાલી આપણે 2 ટાઈમ જવું પડે, દરિયો ખાલી થાય ત્યારે, ને કપામાં આખો દી વીણવો પડે. એટલે કોમેન્ટ કરી એટલે થેન્ક યુ, આભાર તમારો. એના પછીની કોમેન્ટ છે કે પાપ ન કરાય ભાઈ. તો પાપ નથી કરતા ભાઈ, અમે માછલા મારીએ છીએ. તો પછીની 3 કોમેન્ટ એક ભાઈની છે કે પાપ ન કરાય ભાઈ, મોટો પાપ ભગવાનના નામ ન લેવાય, પાપ છે. તો પાપ નથી ભાઈ, અમે પાપ નથી કરતા, માછલા મારી છીએ, ખાઈ લઈએ. અને કોમેન્ટ કરી એટલે થેન્ક યુ, આભાર તમારો. તોય 3. તો પછીની પાછી 3 એક જ સરખી કોમેન્ટ છે કે 100% સુખી, 100% સુખી, 100% સુખી. 100% સુખી તો હશે, હાલો નહીં. પછીની કોમેન્ટ છે જય માતાજી. તો જય માતાજી ભાઈ, તમને થેન્ક યુ, આભાર તમારો કોમેન્ટ કરી એટલે. પછીની કોમેન્ટ છે કે અથાણું બતાવો. તો અથાણું એક વિડીયોમાં બતાવી દેવું. હવે આપણે એક વિડીયો બનાવી નાખ્યું, જોઈ લેજો. થેન્ક યુ, આભાર તમારો. પછીની કોમેન્ટ છે કે સુખી રાખજો. તો તમે મને સુખી રાખજો હો, જેવો તમારો હુકમ. પછીની કોમેન્ટ છે કે ઓક્ટોબસનું શાક બને અમને કહેજો. તો ઓક્ટોબસનું શાક બને, હા ઘણા ખાય છે પણ અમે અહીંયા નથી ખાતા એવું છે. તો તમારે ખાવાય તો લઈ જાજો ઓક્ટોબસ. પછી પાછળની કોમેન્ટ છે સાહેબને કીધેલું છે કે તારે વાતું જ ઠોકવાની છે, બાયુ પાસે કામ કરાવશો, તારાય લેવાનું નથી, બાયુ બોલે છો. એવું કે બાયુ જેવું બોલે છે, તારા ઓલામાં કઈ લેવા નથી, બાયુ જેવું બોલા. હા એ વાત સાચી છે. તમે હાલો, તમને મોજ આવે એમ. બાકી કોમેન્ટ કરી એટલે આભાર, થેન્ક યુ. કા એના પછીની કોમેન્ટ છે કે કાજલબેન સુખી છે નાનજી, તમને કીધું છે સુખી છે. તો કાંઈ વાંધો નહીં, થેન્ક યુ, આભાર તમારો. તો પછીની કોમેન્ટ છે કે સેજલ બધા વિડીયોમાં એક જ કપડાં પહેરે છે, તેને નવા કપડાં અપાવો. તો નવા કપડાં અપાઈ દઈશું. હાલો ભાઈ, થેન્ક યુ, આભાર તમારો. તમે કીધું એટલે એનસી ખારસિંગ ને વટાણા લઈને આવી જાય. કોમેન્ટ વાંચતા ના તો ઘરે જઈને ખાઈ જાવ. હા, તું બેસી ગયો. હા. પછીની કોમેન્ટ છે કે એક દિવસ હિન્દી બ્લોગ બનાવો, અમને સમજાય, કંઈક અલગ કરો, મજા આવે. દીવ દમણ એવું કંઈક છે, ગામનું નામ હશે દીવ ને દમણ એમ. તો હાલો બનાવીશું ચોક્કસમાં ચોક્કસ. બનાવી નાખશું. એની કોમેન્ટ છે કે વસરા દાદાનું ગીત ગાવ. તો વસરા દાદાનું ગીત ગાઈ નાખીએ આપણે. લળી લળી લાગી તમને પાય રે વસરાજી દાદા, લળી લળી લાગી તમને પાય રે.
પછીની કોમેન્ટ છે કે પેલી કોમેન્ટ સાગરની હો નાનજી, તો કાંઈ વાંધો નહીં, થેન્ક યુ, આભાર સાગરભાઈ તમારો. પાસન શરૂ છે ને અમારે ધનજીભાઈ મેગી લઈને આવ્યા. અમારે બોલો જો હવે આમાં આમ છે મેગી બનાવી ગયેલા. હાલો તો બની દે આપણે કા. હાલો પછીની કોમેન્ટ છે કે જય માતાજી ને દિલ છે, તો જય માતાજી ભાઈ તમને જય માતાજી. પછીની કોમેન્ટ છે કે સુપર ઝીંગા, હા મસ્ત ઝીંગા આવે છે અમારે. તો પછીની કોમેન્ટ છે કે ખૂબ સરસ, તો ખૂબ સરસ, જય માતાજી ભાઈ તમને ને આભાર તમારો કોમેન્ટ કરી એટલે. તો પછીની રાજેશભાઈની કોમેન્ટ છે કે જય શ્રી રાધે રાધે, તો જય શ્રી રાધે રાધે ભાઈ તમને આભાર તમારો. પછીની કોમેન્ટ છે વિપુલભાઈની બધા મિત્રોને જય માતાજી કહે છે, તો જય માતાજી વિપુલભાઈ તમને ભાઈ. પછીની પાછી વિપુલભાઈની કોમેન્ટ છે કે એ કાજલબેન માછલું મોટું છે હો, તો હા ભાઈ માછલું બહુ મોટું હતું એ, થેન્ક યુ આભાર કોમેન્ટ કરી એટલે. ગુડ મોર્નિંગ છે, ગુડ મોર્નિંગ, મને તો એવું બોલતા ન આવડે એલા. થેન્ક યુ આભાર ભાઈ તમારો. તો પછીની પાછી ભાવનગર વાળા પરવીનભાઈની કોમેન્ટ છે કે જય માતાજી નાનજી તમને કીધું છે, તો જય માતાજી હું કહી દઉં છું એના તરફથી પરવીનભાઈ તમને જય માતાજી ભાઈ. પછીની કોમેન્ટ છે કે મેલડી માનું ગીત ગાવ શૈલેષભાઈ મકવાણા, તો મેલડી માનું ગીત ગાઈ નાખીએ આપણે. દયાળ ગામમાં બેઠા દરિયાને કાંઠે બેઠા વાવડીના વેણવાળા મેલડી આવો 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 મેલડી, રમો રમો મેલડી, ઘડી કમાઓ મેલડી. હા મેલડી. તો પછીની કોમેન્ટ છે કે બેન હવે તો લુંગી વાળીને કામનો વિડીયો બનાવો, તો તમે ભાઈ બહુ કોમેન્ટ કરો છો દરરોજના વિડીયોમાં, બે વિડીયોમાં કોમેન્ટ કરો છો, પણ એવું અમને આવડતું નથી એટલે સોરી ભાઈ, એવો વિડીયો અમારાથી નહીં બને, તો કોમેન્ટ કરો એટલે થેન્ક યુ આભાર. પણ હવે પછીની કોમેન્ટ બદલી નાખજો એવું લાગે તો, અને તમને મોજ આવતી તો લખાઈ રાખજો, પણ વિડીયો અમારાથી એવો નહીં બને, તો થેન્ક યુ આભાર. પછીની કોમેન્ટ છે હરેશ પટેલ ગુજરાત અમદાવાદ, જય હિંગળાજમાં, તો જય હિંગળાજમાં હરેશભાઈ તમને પાછી કોમેન્ટ છે હરેશભાઈની પનીરની રેસીપી બનાવો, હરેશ પટેલ ગુજરાત અમદાવાદ, જય હિંગળાજમાં, તો પનીરની રેસીપી બનશે, થોડોક રાહ જોવી પડશે તમારે, બનાવી નાખશું એકાદી વખત આપણે. પછીની કોમેન્ટ છે અમારા ભીમા દાદાની ખૂબ સરસ વિડીયો બનાવ્યો છે, જય માતાજી, તો જય માતાજી ભીમા દાદા તમને. પછીની પાછી કોમેન્ટ છે મુકેશભાઈની, એ લે આ માછલું તો કાજલબેન કરતા મોટું છે નાનજી સાહેબ, સાચી વાત છે મોટું છે, બહુ માછલું મોટું હતું, થેન્ક યુ આભાર તમારો. પછીની પાછી મુકેશભાઈની કોમેન્ટ છે કે એ નાનજી માથે તગારા નહીં, માથે ટીપણા લઈને જાવ, તો ટીપણું લઈને મોકલશું, હાલો નહીં હવે શાક લેવા. પછીની પાછી કોમેન્ટ છે જય માતાજી નાનજી કાજલબેન ને રિયાબેન, જય માતાજી બેન તમને આભાર તમારો, થેન્ક યુ. પછીની પાછી કોમેન્ટ છે જય માતાજી મકવાણા દિનેશ, તો મકવાણા દિનેશભાઈ જય માતાજી ભાઈ તમને. પછીનું છે કે હા છે, તો હા છે એમાં કાંઈ ખબર ન પડી, હવે હું કીધું હા છે એમ છે ખાલી કોમેન્ટ, થેન્ક યુ આભાર કોમેન્ટ કરી એટલે. પછીની કોમેન્ટ છે જય સાઉન્ડમાં, તો જય સાઉન્ડમાં ભાઈ તમને થેન્ક યુ આભાર. પછીની કોમેન્ટ છે જય માતાજી બધા મિત્રોને, તો જય માતાજી. તો પછીની કોમેન્ટ છે જય માતાજી નાનજી તમારી નેન્સી બહુ મસ્ત છે દીકરી આદિ કામળિયા, તો હા નેન્સી બહુ મસ્ત છે, બહુ ક્યુટ છે, મસ્ત છે, થેન્ક યુ આભાર ભાઈ તમારો કોમેન્ટ કરી એટલે. પછીની કોમેન્ટ છે કે એ તુલસીભાઈ ફાઇટ નહીં હોય એમ, તો તુલસીભાઈને કીધું છે હવે કંઈક, તો થેન્ક યુ આભાર ભાઈ તમારો કોમેન્ટ કરી એટલે. તો પછીની કોમેન્ટ છે કે જય શ્રી રામ મહુવા મનીષભાઈ, તો જય શ્રી રામ ભાઈ તમને. કોમેન્ટ છે કે ભલે મોજ ભલે, તો ભલે મોજ ભલે. કોમેન્ટ છે જય વીર વસરા દાદા, તો જય વીર વસરા દાદા ભાઈ તમને થેન્ક યુ આભાર તમારો. તો પછીની કોમેન્ટ છે કંઈ સમજાતું નથી, જય માતાજી ભાઈ મથી ના વિડીયો રેડી પીવા મૂકો, નામ ઘનશ્યામભાઈ છે એના જૂનાગઢ કે, તો એમાં કાંઈ ખબર ન પડી ભાઈ, ફરીથી હરકી કોમેન્ટ લખી દેજો, કાંઈ સમજાણું નહીં, થેન્ક યુ આભાર. એના પછીની કોમેન્ટ છે કે હર કોઈ વૈકિત મહેનત કરીને ખાઈને એ દુઃખી કહેવાય, અને જે વૈકિત બેઠા બેઠા ખાઈને એ સુખી કહેવાય, તો નથી આપણે, એ તો નથી ને આપણે એમ, થેન્ક યુ આભાર ભાઈ તમારો કોમેન્ટ કરી એટલે. પછીની કોમેન્ટ છે કે નાનજી બહુ સરસ વિડીયો બનાવો છો, અમે નથી બનાવતા એમની અરે, થેન્ક યુ આભાર ભાઈ તમારો. પછીની કોમેન્ટ છે કે વાહ નાનજી તમારે તો રોજે રોજ મચ્છી ખાવા મળે છે, બકુલભાઈ કહે છે, તો થેન્ક યુ આભાર, હા અમારે રોજે રોજ મચ્છી ખાવા મળે છે. જય માતાજી વંતભાઈ મોરલિયા જુનાગઢ, થેન્ક યુ આભાર ભાઈ તમારો. પછીની કોમેન્ટ છે કે કાલમાં વિડીયો આવશે ફેમિલી, તો હા દરરોજ વિડીયો આવશે અમારો, જોયા કરજો, મસ્ત કરો. તો પછીની કોમેન્ટ છે જય માતાજી નાનજી કાજલબેન, જય માતાજી આજે મારી દીકરીનો જન્મદિવસ છે, તો નામ કિંજલબેન, તો તેનું ગીત ગાજો, તો ગાઈ નાખ્યું ભાઈ.
તો કિંજલબેન નો બર્થડે હોય ને અમારે ગીત ગાવું હોય ત્યારે કે હેપી બર્થડે ટુ યુ, તને જન્મદિન મુબારક, દુનિયાની બધી તને ખુશીઓ મુબારક. પછીની કોમેન્ટ છે અમારા કાળુભાઈ કે જય માતાજી, સરસ વિડીયો હો, તો થેન્ક યુ, આભાર કાળુભાઈ તમારો. પછીની કોમેન્ટ છે કે જય માતાજી નાનજી ભૂરાભાઈ બનાસકાંઠા, આ તો શ્રાક માછલી છે. હા તો ઈ માછલી છે, થેન્ક યુ, આભાર ભાઈ તમારો. પછીની કોમેન્ટ છે કે દરિયાઈ ખેડૂત નાનજી સમુદ્ર લૂંટેરા વિજયભાઈ વિનોદ ફાર્મર 3ના વિડીયો જોઉં છું, થેન્ક યુ, આભાર ભાઈ તમારો, અમારા 3ના વિડીયો જોવો એટલે. કોમેન્ટ છે જય માતાજી નાનજી કાજલબેન સુપર છે વિડીયો, તો થેન્ક યુ, આભાર હકેશભાઈ. પછીની કોમેન્ટ છે કે નાનજી તમે બંધનવાળી મચ્છીમાં મહિને કેટલા રૂપિયા કમાવશો રાજકોટથી દીવ? તો દરિયાઈ ખેડૂતમાં તમને કાલમાં વિડીયો જોવા મળી જશે, કેટલા કમાઈ છે એ તો જોઈ લેજો, થેન્ક યુ, આભાર ભાઈ. અને કેટલા કમાઈ ને એમાં કીધેલું છે તો એમાં વિડીયો જોઈ લેજો. પછીની કોમેન્ટ છે કે જય માતાજી, તો જય માતાજી. એના પછીની કોમેન્ટ છે હર હર મહાદેવ, તો હર હર મહાદેવ. પછીની કોમેન્ટ છે કે ગામ લોઠડા તાલુકો રાજકોટ, હરસુખભાઈ કુકડિયા બધાય મિત્રો અને લોઠડાના લીમડાવાળા મેલડી માતા તરફથી જય માતાજી, તો જય માતાજી, જય મેલડીમાં, થેન્ક યુ, આભાર ભાઈ તમારો. પછીની કોમેન્ટ છે કે દુઃખી છે મચ્છી મારવી પડે રોજ, મચ્છી તો મારવી પડે, ધંધો હોય તો કરવો પડે, ગમે એ ધંધો. આપણે કપાવીને જઈએ ને એમાં ઈયળું ને એવું કેટલું હોય, મરી જાય બધું. પછીની પાછી કોમેન્ટ છે કે તમે બાપા સીતારામનું ગીત ગાઈને સંભળાવો અને વિડીયો સરસ આવે છે, તમે આમ જ આગળ વધો એવી પ્રાર્થના, પરમાર હેમાલીબેન બાપા સીતારામ. તો બાપા સીતારામનું ગીત એકાદ આપણે ગીત ગાઈને સંભળાઈ નાખીએ ને, થેન્ક યુ, આભાર તમારો. રામ રોટી રામ રોટી રામ રોટી, બગડાણામાં રામ રોટી, હરી હરને હાકલું મોટી બાવલિયાની રામ રોટી, રામ રોટી રામ રોટી રામ રોટી, બગદાણામાં રામ રોટી. પછીની કોમેન્ટ છે જય મહાકાળીમાં વાલરથી, તો જય મહાકાળીમાં ભાઈ તમને તી. તો પછીની કોમેન્ટ છે જસુ સાહેબની ખૂબ સરસ ભાઈ, તો ખૂબ સરસ, જય માતાજી, થેન્ક યુ, આભાર જસુ સાહેબ તમારો. પછીની કોમેન્ટ છે કે વિડીયો મોટા બનાવો, તો મોટા બનાવીશું, હવે થોડાક આપણે રહેતા ફોટા બનાવીશું, તો થેન્ક યુ, આભાર કીધું એટલે. પછીની કોમેન્ટ છે કે રેસીપી બનાવી નાખો, તો બનાવી નાખ્યું, પણ અત્યારે હવે શેની પાછું આવે ત્યારે બનાવી નાખ્યું. ની કોમેન્ટ છે શિયાળ વિનોદના જય માં મોંગલ, જય માં ખોડિયાર બોરડી, હાલ સુરત, થેન્ક યુ, આભાર ભાઈ તમારો. એની કોમેન્ટ છે કે ખૂબ સરસ વિડીયો બનાવો છો ભાઈ, જય મામાદેવ, તો જય મામાદેવ, થેન્ક યુ, આભાર ભાઈ તમારો. પછીની કોમેન્ટ છે કે તમારું ગામ કયું? તો અમારું ગામ છે દયાલ, તાલુકો મુવા, જિલ્લો ભાવનગર. એની કોમેન્ટ છે કે કાળિયાબેનનું ગીત ગાવ નાનજી કાજલબેન, જય માતાજી, તો જય માતાજી, ગીત ગાઈ નાખીએ હાલો આપણે. કોટડામાં કાળિયા બિલની, કોટડામાં કાળિયા બિલની, સીધી માર્ગ વાળી દોડી દરિયા કાંઠે આવી, અરે મારા કાળિયા રોતો સાનો રે. તો પછીની કોમેન્ટ છે કે ખૂબ સરસ વિડીયો બનાવો છો નાનજી, જય માતાજી, અશોક ચોટીલાથી, તો થેન્ક યુ, આભાર ભાઈ અશોકભાઈ તમારો. રિયાના રામ રામ ને સીતારામ બધાય મિત્રોને, તો રામ રામ ને સીતારામ રિયાબેન તમને. પછીની કોમેન્ટ છે એ નાનજી કાજલ તમારી મોજ હો વાલા, સોનલબેન કહે છે, તો થેન્ક યુ, આભાર સોનલબેન વાલા. પછીની કોમેન્ટ છે જય શ્રી કૃષ્ણ, જય સાઉન્ડમાં ધીરુભાઈ બારિયા, ગામ ઉમણિયા વદર છે, તો થેન્ક યુ, આભાર ધીરુભાઈ. હવે પછીને આમાં જય માતાજી વાળી કોમેન્ટ ને ઇંગ્લિશમાં કોમેન્ટ હતી ને એ બધી ને લીધી, થેન્ક યુ, આભાર બધાને કોમેન્ટ કરવા બદલ. પણ કોમેન્ટ બહુ લાટ હતી ને વિડીયો મોટો થઈ જાય એમ હતો એટલે આપણે એ કોમેન્ટ ને લીધી. કીધું ગીત ગાઈ લેખા, નામનું ઠામનું જમને બધું અમને માહિતી આપી દીધી. આજમાં કોમેન્ટ આપણે અત્યારે પૂરી કરી દીધી છે ને. હવે તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ને કોમેન્ટ પછી લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય 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 કે બાય કીધે, બાય બાય કે તો બાય કીધે, આ બાય બાય.